અને હવે વાત 23 જુલાઈની. 24 જુલાઈ 1991ના ઐતિહાસિક બજેટને તો સૌ વાત કરે છે, પણ એના એક દિવસ પહેલા એટલે કે 23 જુલાઈ 1991ના રોજ ભારતે એક એવો નિર્ણય લીધો જેણે દેશના ઉદ્યોગો, રોકાણ અને અર્થતંત્રનો ચહેરો જ બદલી નાખ્યો. આ દિવસે નવી ઔદ્યોગિક નીતિ પર આખરી મહોર લાગી હતી અને અહીંથી શરૂ થયો હતો એલપીજી રિફોર્મ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનનો એક આખો યુગ. 23 જુલાઈ એ આ નિર્ણય થયો હતો એ સમયે ભારતની સ્થિતિ કેવી હતી? 1991માં ભારત ગંભીર આર્થિક સંકટમાં હતું. વિદેશી મુદ્રા ભંડાર માત્ર 2 અઠવાડિયાની આયાત પૂરતો જ બચ્યો હતો. સરકારને સોનું ગીરવે મૂકવાની ફરજ પડી હતી. અર્થતંત્ર સાવ ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું. ઉદ્યોગો સરકારી મંજૂરીઓ અને લાયસન્સના જાળમાં ફસાયેલી હતી. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિંહ રાવ અને નાણામંત્રી ડૉક્ટર મનમોહન સિંહે ઐતિહાસિક સુધારાઓનો માર્ગ પસંદ કર્યો હતો. 23 જુલાઈએ શું બદલાઈ ગયું? નવી ઔદ્યોગિક નીતિ હેઠળ 3 મોટા નિર્ણયો લેવાયા. એક, લાયસન્સ રાજનો લગભગ અંત કરી દેવાયો. મોટાભાગના ઉદ્યોગો માટે સરકારની પૂર્વ મંજૂરીની ફરજ દૂર થઈ, એટલે કંપનીઓ વધુ ઝડપથી ઉત્પાદન અને વિસ્તરણ કરી શકી. ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જે ક્ષેત્રોમાં માત્ર સરકારી કંપનીઓનું પ્રભુત્વ હતું તેમાં ખાનગી ક્ષેત્ર માટે પણ દરવાજા ખુલ્યા. વિદેશી રોકાણને આવકાર મળ્યો. ઘણા ક્ષેત્રોમાં ઓટોમેટિક રૂટ હેઠળ વિદેશી મૂડીરોકાણને મંજૂરી મળી. ભારત વૈશ્વિક અર્થતંત્ર સાથે ઝડપથી જોડાવા લાગ્યું. આ નિર્ણયોની અસર શું થઈ એના પર પણ એક નજર કરી લઈએ. આ સુધારાઓ પછી ભારત વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષક બજાર બન્યું. ઓટોમોબાઈલ, ટેલિકોમ, આઈટી, ફાર્મા અને મેન્યુફેક્ચરિંગ જેવા અનેક ક્ષેત્રોમાં ક્રાંતિ આવી. લાખો નવી નોકરીઓ સર્જાઈ. ભારતીય કંપનીઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા લાગી અને આજે ભારત વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. 24 જુલાઈનું બજેટ ભારતના આર્થિક સુધારાઓનું જાહેર ઘોષણાપત્ર હતું, પરંતુ તેની પાયાની ઈંટ 23 જુલાઈ 1991ની નવી ઔદ્યોગિક નીતિએ મૂકી હતી. જો 23 જુલાઈએ લાયસન્સ રાજ પર અંતિમ મહોર ન લાગી હોત તો કદાચ આજે ભારત સ્ટાર્ટઅપ, આઈટી, મેન્યુફેક્ચરિંગ અને વૈશ્વિક રોકાણનું આટલું મોટું કેન્દ્ર ન બન્યું હોત. એટલે જ 23 જુલાઈ 1991 માત્ર એક તારીખ નથી, તે ભારતના આર્થિક પુનર્જન્મની શરૂઆત છે.